बोलो रामापीर के जय। લાકડો બાકડો કાપવા આવે કાપો પણ શું કરીએ નકર આ તો રોટલો ના આલો પાહી લાકડો બાકડો કાપવાનો એક દારો હખત નહીં નાના રમતુજી હું બફરો છે તો સુધી હમણાં બફર શું કરો હો આ લાકડો ભાગવા આલે ડોસીએ જો ને સત્તા ડોસીએ કે લાકડા ભાગવા આલે ભાગવો પડે નકર આ રોટલો ના આલો ખબર ના પડે કર ના કરે તાના કરવું પડે હન બધું કરો હું કહું બરોબર બાબરજી અમને દેખાતા નહીં તો જોયા તા મળે તા બાબરજી ના મને ભેરા જ નહીં દે ને એમને નહીં ભાગોને મળતા નહીં કાળુજીના ગલ્લા મળતા તલાએ આવતા નહીં મેં કોઈ શું કહું મને એવું વેમ તો પડે કોક થયું લાગે ને બાબરજી દેખાય લાકડો બધું પડતું મેલું હતા એટલે આપણો ભાઈબંધ આપણે જોવું પડે હું થયું મળતો નહીં એમને જોવું પડે મને અઠવાડિયું થયું બાબરજી ભેરા દે આપણે એમના ઘેર જતા આવીએ બરાબર દાંતેનું બાતર હોય મારું વિચાર છે હોય નહીં યાર પેલું કૂતરું કરે રહ્યા કાર્યું મને થોડા તો નહીં ને ગાડી જતી લાવ્યો ને બાબરજી નો ગાડી ચપ્પલ લાયા જો ઢબુડું લગાવી ઢબુડું પાહું કાળું શોખીન બાબરજી નો પૈસા પૈસા આયા તો આયા છે તમે બાબરજી દેખાતા નહીં ખાતા એટલે આવ અલે આ તો મૂકી રહ્યા છોકરા આ મોઢા પડ્યા મારા દેખાતા નહીં બાબરજી નહીં કાળજી ઘર લે નહીં ચલાય નહીં ગોમમાં તો નહીં પૂરો અઠવાડિયે તો તમે દેખાતા જ નહીં ઠંડી વાય હવે ઘડીકમાં હવાડામાં દુખાય ઘડીકમાં ખાસ લખો હા મળે તારે ત્યારે મેં બાબાજી જોડે જતા જઈએ દેખાતા નહીં એમને તમે નહીં ભાગો નહીં કોઈ આ તો ડોશીનું કામ કરતા હતા લાકડા હોતા હતા લાકડા પડે લાકડે ભાગવા પડે બધું કરું પણ આ રોટલો કોણ ખવડાવે ડોશી થોડી પેલી હે ને એટલે તમે ચમ અમને મળતા નતા એટલે શરીર નહીં સારું રહેતું ભાઈ મારે હમણાં એક બાજુ ઘડીકમાં ખાસ ચડે ઘડીકમાં પેટમાં દુખાય અને ઘડીકમાં ઠંડી હોય ને એવું થાય હું કરું કયો દવા લાયા એટલે દવા તો કેટલી ગોળીઓ કરું હું ગોળીઓ કરો તો ધોવરાવો મને આવું એવું વિચાર તો આવતું તો મનમાં કે કોક જોવરાવું ભૂવા ભૂવા લાઈન પણ એકલો શું કરું યાર આ છોકરાને તો એ ખબર પડે નહીં આજકાલના છોકરા તું એ કોઈ કહેતો નહીં તારા કાકાને ખાવું એ શિકાર શું કરે કે મારું તો બનું લખાવું પડે તો ખબર પડે તમને પૂછી હોય અરે આમ તો ભાગમાં હશે કોઈ ભુવાજી મને વાત કરતો કે એના ભગવાન બહુ મહાન છે ભુવાજી કેવા ખબર આમ ચપટી વખતે દુઃખ લઈ લે ગમે તેનું તરત કમ્પ્લીટ થઈ જાવ તમે કમ્પ્લીટ થઈ જતો હોય તો આપણે બોલાવીએ રાતે બોલાવી લઈએ રાતે એનો કશો હતો નહીં પણ ફોન તો કરો પેલા ભુવાજી ને હમણાં ચોક જોવા જવાનું હશે તો વાણ મારવા જવાનું હશે તો ફોન તો હું કરી દઉં યાર તો ફોન કરીને પછી હોજે લઈને જ આવી જાય બરાબર ફોન કરી દેજો પેલા એટલે અમે અમારી કેટલી આવી જઈશું તમે કઈ તો ના જતા પા ના તમે કશો વાંધો નહીં અમે ક્યારેક નથી કરો ભુવાજી તો અમારે કોઈ બોલાવા ભાઈ ભાઈ ભુવાજી આવી જાય તમે ત્યાં હા તમે ફોન કરું હું હમણાં બરાબર મારે તો 2 દાડા થયા 3 દાડા થયા 4 દાડા થયા આજ તો અઠવાડિયું થયું બાર્યો એટલે બાબરજી કે મને નહીં મળ્યા તો આજ તો ઘરે જઈએ રમતું મળી સારું કરી લ્યો જવું જ પડશે આજ તો નહીં ચાલે હું કહું જાઓ થોડા હરતા ફરતા રહ્યો દુકાને જાઓ પેલા તલાય બેહવા જાઓ કે ના મને તો નહીં ઉભું થવાનું પડ્યા થોડું સારું રહેતું છે કહું કે પગ છૂટો કરો પણ નહીં વાપરતા મારું તો ના મજા આવે ચાલે જ નહીં એટલે પણ હેડા પણ અમને કીધું હોય તો 2 જણા ટેકે લઈ જઈએ કારું એવી વાત નહીં તારો કાકો પેલે લેવો હ તાન શું પેલે લેવો કોક થાય ને એટલે ખાટલો ઝાલીને પડી રહેવાનું એકદમ આળસું એટલે કોઈ અડખું નહીં ભાઈ મારા શરીર નહીં સારું રહેતું એટલે એવું કરું છું એ તો તમને નબીરો આટલું વાગ્યું તો દુખાય એમ બેહી રહ્યો જીવી ખાવાનું ચાલુ કરો એ તો લાયા એવી છે
તમારા પછી હવે અમે જઈએ જઈએ બેહો ચા મેલાવો અત્યાર સુધી બે તો ચાર નાખી દીધું ને હવે પચેલી માયા પચેલી મારે પૈસા ના આલતા પૈસા અરે આ જબરો બની ગયો આ તો હાર જે કીધું લઈ આલો નવો માલો તો તે કીધું લઈ આલો અરે પાણી લાવો છોકરા હા લ્યો બેઠા તો પેલા ભુવાનું કહેતો ભાઈ કોમ્બોન કરના હતા આવા નહીં આવતા ભુવા કરું હેડો હું લખો હેલો રમતું કાકા પેલા ભુવાજીનું કહેતા હતા ને તમે હા હા ત્યાં નેકરીએ છે અમે નેકર તૈયારી હોય નેકરી આવીએ છીએ એટલે નીકળ લેવા ગયા ભુવાજીને તમે? હા ભુવાજીને લઈને અમે આવીએ 4 જણા આવીએ હો હા તો ભાઈ હું બધું તૈયાર કરી રાખો ને મારા કાકો પૂછતા હતા કે કેટલે રહ્યા હા બાબાજીની જગા જે પાછો જાય ને જોજો એ તો નહીં ગયા એ હાલ જો ખાટલા મુઈ રહેતા હોય ગુજરાત થઈ જાય હજુ મળતી નહીં પહેલાની નેકરીએ હાલ જ આવીએ હો એ હાર આવો તો હું બધું કમ્પ્લીટ કરીને રાખું એ હા હા કમ્પ્લીટ એરો એ હા આવો અને એકડી ગયા એકણ જ લેવા જાય ભુવાજી યો ઓહો તો આપણે પેલા આગેવાનને કહેતા ને કે અમારે ત્યાં ભુવા આવો હતી રાતે હું એમને કઈ ના આવું હેડો તા કઈ ના આવું હું એમને જોજો ભુવાજી ગલુડી ના નીકળે તમે ચો લઈને આયા ભલા મોણા જગ્યા હોકરી છે એ પાઈ પુત્રો ના હોય તો ડિસિપ્લિન પડે છે ને બધું હા ભાઈઓ ઘર છે બાબાજી તો ઉધરો ખાઈ ગયા બાબુજી આયા ભુવાજી તમારું બધું જતું રહે કમ્પ્લીટ થઈ રહ્યા હો આવો બોલ બે આવો ના બે ઊંઘો આરામ બે આવો ભુવાજી બેહો ઓ મજા બુઆજી રે બેહો મુન્ના અંગા ચેલો જારામાં જતો કાકા બેહો કેવું લાગ્યું આજે આજે એવું હતું મારા જો શરીર એક જ નહીં રહેતું પહેલા પાઈ દવાઓ કરી ખાચ્યા રોજ કેટલી ગોળીઓ કરવાની તો ખાવાનો ખટકો રાખો ને ભાવ તો ખાવું ને પહેલા હાલ જ બધું કમ્પ્લીટ થઈ જાય ભુવાજી લાય આપણે ઉપર લે પાણી પીઓ ભુવાજી દેખાતું હશે જ ને એનું અંતર ચાલુ બોલશો ને કોઈ અંતર ચાલુ એટલે બોલવાનું નહીં કોઈ એવું હા એ જીમ બોલાવો સકડી વાળી દેરું એમને અમારી વાત થાય એકડી વાળું દીવ સકડી વાળું તમને ખબર નહીં હતી તો લે ભાઈ એ તો હમણાં જોજો ને તમે કહું છું લાવી જો ના બસ ના બસ કહું છું કોઈ બેહી વોજ નાખવાનું સારું કોઈ પાર્ટી નાખવાનું સારું આગળ બોલાયા જ નહીં આવો પથરી જાય તો આપણે બધું જોઈ લઈએ તો હાલ જ હમણાં આપણે લાવો ધોણા બોણા ધોળા બોળા લાયા કોઈ કાઢું પોછારણ કર નાખ્યો પછી એ તો પોછો બાબરજી હા તારું કે આગેવાન હાલ આવે તો આગેવાન કેટલે રે અને હું તો એને ચોનલાય મોકલ્યો તો કહેવા પણ ચો શીખર એ તો આવે જ નહીં ને આવતા હશે હાલ જ આવી હા હા વાત લો આયન મહેમાન આવો મહેમાન મોમ જતા આગેવાન કોમ હતું એટલે એવું શું કામ હતું કહું તમારે હા રામ રામ કેવું આગેવાન તમે તો ગમે ગમના જ મિલાવો હે આગેવાન છે આજ તો મિલાવો પણ આ બાજુ બેહો આ બાજુ તમે જગ્યા હોય આગેવાન તો બાબાજી ઠેકાણું પડતું નહીં ના કેટલી ગોળીઓ કરી સાચી રમતુજીને આ હતા કે ભુવાજી હારા બોલાવીએ તો એમનું પેલું ના ના જરૂર છે આપણો મગજ ને એવું રામ હોય તો કાઢી નાખું સારું તમે શું વાત કરો ભુવાજી તો હમણાં જ દુબઈ જઈને આવ્યા તો અભિબી નહીં પેલા ડોળો નાખવા 4 દાડા હોઈ રહ્યો તો ભાઈ હોઈ રહ્યો તો મતલબ સમજે ને હો જતો ઊભો કર્યો હું ઊંઘાતો હતો એમનું કામ એટલે કોઈ જેવું તેવું થોડી એટલે ભુવાજી હતો ભાઈ
ભુવાજી સમજ્યા હતા રેલગાડી અહીંયા એરોપ્લેનમાં જતા એરોપ્લેનમાં આ મૂર્ખાના હું છો સંગાટ લાવ્યો બે સોનમન બે ટ્રેનમાં ગયા એટલે બાબરજી થોડું પાણી આલો. હા હા લાવું લેતા મેમન નાખું તાન પાટનું વધાવ લઉં છું એક અઘરો કરાવા. બોલો અઠવાડિયાની ગોળીઓ દવા લાવી ખાશે બરાબર, પણ કોઈ ઠેકવાનું પડતું નહીં. તું કેવું નખા? બીજો કોઈ સપનું બપનું આવ્યું તું એમને એટલે કોઈ હોય તો તમે કમ્પ્લીટ કરી આલો આટલું. બધું દેખાય છે ભાઈ પેલો મકોડો એ તો રંબા આવે ભાઈ આ તો દાદો મકોડો નહીં જલ્દી કર જોઈએ તો આ તો અમારો વાહન છે ભાઈ હવે જાણું થઈને આવ્યું છે લેતા હું એક દોઢ પેલા લઉં પછી બીજી બધી વાત થાય લેતા પાકની રજા કરે બીજું શું કહો લઈ લો તા નંબો કેવાજી શરૂઆત કરીએ કેવું દેખાય બધું બતાવો ભુવાજી. તમે હરિયાળી આવી જોઈ લો જોઈ બરોબર છે લો બરોબર પણ સર એટલે ભુવાજી વધાવ થઈ ગયો આવાજ થયા તો શ્યામાજી કોક રહી જતું લાગે છે ભાઈ ચોખા નાખે ને ચોખા અમારો ડોશી શીશડી ખાતો તો ને શીશડી વાળા તો મોર રહેતો નહીં એમને મારા ચોખાનું ધોબાલું પડે ભાઈ હા કોઈ ઠેકવાનું પડે તાર. લાવો ભાઈ લાવો ડોશીનું ખરું ધૂપ જ નહીં લાયા તું કરી હિતાન ખબર જ નહીં મેલો તાનો માં આ તો જે જોતું હોય જોવો પાછું ડોશી અમારો શીશડી વગર મોટ નહીં રહેતો તમે હગો કહેતા હોય તમે પેલા આ માતાજી સર અમારા કુવા અમારે બધું તૈયાર થઈને આવે છે એટલે તૈયાર તમને શું વાત કરું બ્રો અલ્યા દાદીમાં ખરી દાદીમાં હા હા એમ કયો ને વાહ હા હા ઉઘીમાં ભાઈ બહો સમજે ને આ તો ત્રણ દાડા ડોશી ગમે તેમ શીશડી ખાય પણ નેઠું લાગતું નહીં કશો વાંધો નહીં લ્યો શ્યામાજી આમાં કોમ થઈ જા નાખો એકી ઝાટકે આવી જવી જો આમાં તો મેળે નાખવાનું હોય એ લ્યો તારા બેન ચોખ્ખું ગણાય નહીં. જોઈ લો ચેક કરો બરોબર ચેક કરો કશો વાંધો નહીં લ્યો તારા મોહન હવે તમારો પવન લાવો કશો વાંધો પવન ને પેલા તો નિદાન કરશે તમારે બધું આખો હાલો, પવન લાવે તારે નિધન થાય એનું ચક્ર છોડશે હજુ તો બ્રહ્માસ્ત્ર. બ્રહ્માસ્ત્ર કરો તમે તો વળી જેવા તેવા નહીં પાય ના ભુવાજી જેવા દેખાય એવું કોમ છે તો જેટલા દાદી વાળા એટલા તો દખ મટાડે હું વાત કરું તમને હું ચોણી તો લાવે શ્યામાજી લાવો તને કાઢો આપણું ચાલુ કરો તમે ભુવાજી પવન બવન લાવો દર્શન કરાવો આપણી કરતા આવડે હવે અમે તો બધા ભુવાજી હારે કહીએ બસ જો ડાકોરના ગીતો તમારે આવડે. કરવાની. એવો નહીં ગાવાનું હોય. મને આવડે પેલો આજે ચાલો કરો હેડવાનો. અને દુગીમાં આવજો વેલા પરોળી આવજો રંબા આવજો આવું થાય ને તો ગાતો નહીં આગળ હોય. એ વાળ 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 માળી વે શું કરો યાર રમે નહીં ચાલુ જો જો બેઠા બાગશો નહીં ભાઈ બાગશો નહીં હું માતા ભૂલી ગયો અરે માતા સા બસ હવે આય ભાઈ ખમા ખમા તમતાર ખમા કંકુના ભાઈ આ બાજુ બેઠેલો માથે તમે કોણ સદા સુહાગન ભુવાજી આવા તો આશીર્વાદ ના હોય અલ્યા કાલો સમૂહ લોકોને જે દીકરીઓના આશીર્વાદ આવ્યા ને એટલે ભૂલમાં થઈ ગયું યાદ આવી ગયું. ભૂલ નહીં ભાઈ અમારા ડોશીને સૂર્યો ઘણી વાલી હતી ભાઈ સાહેબ સમૂહ લોકોમાં જવાનું ભુવાજી કોક નું કોક તો લખાવત
ખેમા વગાડ ફેરથી માલ વગાડવું પડશે ને એમની. ભાઈ દેખાતું હોય તો કહેજો. દેખાવાનું તો ઘણું તો બધું. પરસો વાળે વાળે નેરે 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 લુશે. પેલી જાય તો એ પાછી આવી. હા, ફુવાજી. આશીર્વાદ લેવા નહીં પડતા, આશીર્વાદ આપવા પાડવા આવી જાય માતાજી. કરો પવન. એવું લાગે. ભાઈ. બાબરજી બોલો બોલો રમતુજી હા. આગેવાન કંકુના હવને ખમાન મજા ભાઈ બસ બીજું શું જોવા? ખેમા તને તો હોય હો વરસ જીવ તો ઊંધી મજા આલેલી માં, હા બીજું શું સાચું જોવા? હતું માં. હવે મજા જુઓ. વારે મારી માતા તુએ આંબલે અંડાણ્યા. પેલું ગીત છે ને કે માં તારે આગેવાનીનો ખૂબ વાંચવાના. બસ હા. હવે મજા જુઓ. બીજું શું જોવા? બાબરજી છે ને ભાઈ હા. પણ દારૂથી સમાન મજા કરો. દેખાય છે બધું ઘણું ભાઈ હો આડું નવરું ઓમનું નકરા ફોટે ફોટા દેખાય છે દેખાય તો તમે કહેજો સાચું સુકાઈને આપણે કોઈ રાખવાનું નહીં. પેટમાં હા. રાખીને શું મતલબ? છુપાયેલું તો શું લેવા રાખવું પડે ભાઈ હા, મારું કેવું ખેમા! હા. ડોશીના આમ બોલો તમે ખીચડી બોલો બીચડી ધરાઈને ખાધી છે ડોશી આજ તો આમ ઘેર હો હા લઈ લીધું? તેલ નહીં ખાતો ઉધરો આવે હા, તે જરાક. શિયાળો હો પાવો એટલે તેલ ઓછું કરી દીધું અમને ગોળ ખાય અમને સવારે નથી આવી ગોળ ખાવા હા, ગોળ હારો. પણ તોય જે દેખાતું હોય ચોખ્ખો ચોખ્ખું કહી દો આપણે. કહી દો કોઈ એવું ખેતરમાં ઘરમાં તો દેખાતું હોય તો કહી દો ને. બધું 11 વાગે દેખાય છે દેખાય દેવાનું હોય કાંઈ. ના ના કશું વાંધો નહીં દેખાય છે બધું મને હુગડે હુગડું દેખાય છે શેતરના ખૂણે એક ખૂણી છે લ્યા ભાઈ કુંડી છે કુંડી એ તો સા. ઊંડી હ. ચલો ચલો અને ખટું મારું નાખો ફુવાજી, રાત ખાસી મોડી થઈ ગઈ. 11 વાગે તમે જ કહું. અને ડોશી કહું છું કુંડીએ જઈ હોય ને એટલા સુધી આવી હોય તો જોઈ લાવજે. એમાં મામા એટલે બોલો કુંડીના નાકો ભાઈ બધા તૂટી ગયો હો પેલા નાકો તૂટી જાય છેડા છેડા અલ્યા પણ એ તો ઊંચા છે તો હાવ છે હોય જ કુંડી તો અને તો પોણાતમાં હું જાઉં ને એટલે પેલો પાવડો ને હાથો ફિટ કરવા માટે કુંડી પર ઠોકો એટલે તો તૂટી જ ગયેલો હોય ને અરે એ ના કહે ભુવાજીને તને ખબર પડે કોઈ ખબર પડે પણ હાથું છે ને તો કોઈ મેં જ તોડ્યો પાવડો ફિટ કરવા કાંઈ થાય અલ્યા. જો તો કહું ને. બે તું બે. લે, તું બે. લે, ભાઈ, તું ના બોલે, તું બે ના. અમને હાચું ના કહેવાય. અરે ગમે તે પણ ભુવા જે કીધું તો ખરું ને આપણો ઘર તૂટેલો હો. તૂટેલું હોય, આપણે માનવું પડે. ઝાપટમાં જાય તો એ કોને ભાઈ પણ છોકરા તને ના ખબર પડે તું બે ને. ઝાપટમાં અમને ઝાપટમાં આવી જાઓ એ એવું ના કરતા માતાજી ના, ના, છોકરો ભૂલ થઈ જાય બરાબર, વાત સાચી. ભૂલ થઈ જાય છોકરું ભૂલ. મેં તો કીધું કે ભાઈ તીએ પાવડા ટુહા મેલ્યા ગમે તે કરી પણ તૂટેલું હતા હાલ છે જ નહીં તૂટેલું હો શું કેવું ભાઈ ચાલો સાહેબ? બાબાજી સહકાર નહીં એમ કહેજો. હા, સર. અચ્છા. 100 મહિને ખેતરમાં જ નહીં ગયો હું. તારો છોકરો જ ગયો ને બાબો છોકરો જાય. બે જેમ લડુ બોલે થાય. વગર દોઢું બોલે હાચું જ બોલે ને જે કીધું છોકરાએ ના પડે ભાઈ આપણો આપણો હાથા ટીચી ટીચી નો કાળો ભાજી નાખી હોય ભુવા જે કીધું છોકરાનું કહેવું એમાં તો અચ્છા. ભુવાજીની વાત સાચી છોકરું આજકાલનું છે નાકમાં ચેડા હેડા જાય પણ મારું બધું વિચિત્ર લાગે છે એમાં કશી જ લાગી રહી હોય તો. કશું વાંધો નહીં ને તો અરે આ ફ્રીજ તો ભુવાજી ખુલ્લી કોક આવ્યું, ભુવાજી આવ્યું. એ, આ ભોય નહીં આવ્યો ખેમલ એટલે ડોસી પાણી પીવા જો છે લ્યા લોક ખરાબ થઈ ગયું એટલે ખુલી જાય હું લખોજી તમે યાર કોક આવ્યું. ડોશીમાં પાણી પીવા આવ્યો છે ભાવ ડોસીમાં ઠંડુ પાણી ભાળી જો તે કૂદકો મારીને આવી ગયો મને લાગ્યું બાબરજીનું દુઃખ પડે તો નજરે ચડી. હા? એ જમાનામાં કેવી રીતે? નતા. નતો પણ માટલાનું ટાઢું પાણી પીતો અને વાયકાન શું હોય ટાઢું પાણીનું આમ ખબર પડી જાય કે આમાં ટાઢું પાણી છે ભાઈ હા, આ તો હું દાટ દીધું પાવ. એ તો માતાઓને ઉઠે હવે આમાં ચિંતા નહીં છે આમાં મને હાચવીને મિલ દે ભાઈ હવે કમ્પ્લેટ માતાજી હા બધાને ખબર મજા હા હવારે દારો હોનાનો ઉછે એવું માતા બોલું ડોસી ભાઈ બસ બીજું શું જોવો? બાબાજી બાબરજી તમને ખબર મજા કરી આલું ચિંતા ના કરશો નાકું તો ભલે તૂટેલું રહ્યું પણ વધવાનું આવી ગયું મને દુખાવો બહુ થાય પેટમાં. અરે દુખાવો તમારે દુખાવો ના હાલ જે કામ કરે ભુવાજી ના ના કરે કીધું કરે કોમ કે કેવું વાંચવા આવ્યું એટલે વધવા એટલે લેનું સિમેન્ટ બધું લઈને આવ્યો છું ભાઈ હું. એવું પણ કાકા નામાં કરો ને પછી કુંડી તો હું અમે કરાવું
આગેવાન હા બાબરજીનું દુઃખ તો હું ભારું જ છું. નક્કી થઈ ગયું એવું એક અમને કઈ કરનો બતાવો આવી ગયો જો આવી જાય બરોબર. આમાં જાજુ તો મારે કહેવાયું નહીં પણ એમનું દુઃખ હું મટાડી દઉં હાલત બરોબર. બરાબર અને 11 દાડાની આજથી મારી મુદત ખાતા પીતા રમતા ફરતા થઈ જાય હા હા તો મને રંગે ચંગે તેરાવજો. બરોબર છે તમારી વિધિ થતી હોય કર નાખો બાધા. અગિયાર દાડા કમ્પ્લીટ થઈ ગયો એટલે ભુવાજીને આપણે પીએ બોલાવીશું. બરાબર કાઠિયામાં બરોબર છે ને ભાઈ. શું આપણે પેલા આપણું બસ્તી પાર હેડ ખેમાં લાજ એવું પડતું છે ભાઈ. લાજો લાયો ચીકુ લાય લાગે ભુવાજી શાકભાજીનો વેપાર કરો. તો એનું વસ્તુ છે બધું ડોશી મળતા બહુ મારે ના હું કહું તને અને લેબુના શોખીન લાગતા ડોશી. લેબુ તો રોજ શરબત લાયા. શરબતના ડોશીએ મારો શરબતનો શોખીન હતા. લીલા મરચાં. પેલો મકોડો આવ્યો. એ તો એમનું ભાવ. છે. પણ ના કે શું કહું હા અને સર ઓમાં વળી જાય. હાલ અમનું દુઃખ આમાં ઉતરી જશે. ચીખું થઈને હોય થઈને ડાયરેક્ટ લેબુમાં આવી જા. ખાટું ચડ થઈ જાય એમ અને લેબુ ખાટું ચડ થઈ જા. લેબુ તો કાઢું છે. ના ખાટું લેબુ 3 પ્રકારનો આવે. પીળો આવે લીલો આવે. લેબુ તમે પેલા ઓહણ મગાવો તો નીલો કાટ ચડ્યો બધો કાટ નાખે. એટલે આ વસ્તુ દુઃખ મોથાઈ મળી. જેમ તેમ નહીં. અને મરચું ના લાગે. મરચું 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 ભર ભરાને કૂપ પડાઈ દે. મરચું પેટ સાફ કરી નાખે. ભરામ ધોર કરાવો ઓમ થાય. સાચું ખોટું ભાઈ. હા તો વાત દે તમારી. લેતા બરો હાલો ચાલો. મરચું ઊભું કરું મરચું તમને મોઢેમ ના આવતું હોય. આપણા મને ભાવ ભુવાજી. મને માવા આવો. ના હાલ ઈથી ઊભું થાય તો જતું. ભાઈ લ્યો પતી ગયું ભુવાજી? નાઈ નહીં પહોંચ્યું ભાઈ. હું શું કહું આ ભાઈ બેઠો ને લખોજી હા હા. એમનું મને પગ દેખાય ચોટી ઉપર ઊભી ને હજી આડીને ભરવું પડે છે ભાઈ. અમે તમારે દુઃખ છે? મારું શેનું દુઃખ આ ભુવા ને જુવા આ વેટા ને એટલે બાકી મેલે જ નહીં એકનો હંગાત બીજું લેતા જ જાય શું દુઃખ હે ભુવાજી મારે દેખાય છે ભાઈ તારું દુઃખે હું ભારી જઈ છું ને હવે મારે શું કહેવું ભાઈ બધા બેઠા છે સભાવાળો ગામના આગેવાન એમાં વાત સાચી કોઈ માતાજી મને કહી દ્યો. મારે હદ નહીં દુઃખ ભુવાજી કહી જ દો તમે તાર બધા બેઠા ને ના ઉભા કહી રહો. દો. ભુવાજી ભાઈ કે મારા બાબાજી પૂછવા દે ને પેલા. ના મેમો ગામનું દુઃખ શું છે કહું અને પછી ચોક પાડી રહ્યો એટલે દુઃખનું ચોક પાડી રહ્યો. આમ બાબાજી તો પૂછવા દે એ બાબા ત્યાં દવાખાને દવા લાયા તમે? ભાઈ દવાખાને તો હું એકવાર ગયો તો હા તે ડોક્ટરે કીધું કે જમીન લેજો દવા. હા આમાં મારા ઘર લુગડા લેવાના પૈસા નહીં અને હું ચોઈને જમીન લઉં. ગલ્લાની બોરીઓ લાવું ને ઘરું કું. લ્યો ભાઈ હવે આ કે જમીન લેલા જમીન એટલે ખાધા પછી દવા લેજો ડોક્ટર એમ કીધું છે ખાધા પછી દવા લેજો આ બા કાકાને તો ખબર જ પડતી નહીં. કરી દો ક્યાંથી મળતું છે એટલે તાર મને શી ખબર આવી કે હા અલ્યા હવે અમને હારા દવાખાને બતાય દવાની જરૂર આ ભુવાની જરૂર નહીં પણ હું કહું કોઈ હેડો દવાખાને હું આવું એટલે ના પાડો. પછી કે હું કહું કે ચમ નહીં આવે તો કહેતા જ નહીં મને. એમને જમીન ગોળી લેવાની કીધી તારી મેં જમીન ની યાદ આવી. અને રવિવાર ભુવાને તો ભુવાન તો અહીંયા બેઠા ના અમે કીધું ને કે અમે ટ્રેનમાં દુબઈ જાય તો મને ખબર હતી કે આ ને એમની માં જ આયા પણ આપણે હા એમની વાતમાં આ રાખવી પડે નાહવું પડશે આપણે કે સદા સુહાગર લ્યો. અમે તો આવો સદા સુહાગર આવે. તમને ખબર પડે અને હું કહેતો તો એ કુંડી તો ઘેર તોડી હે તમે માનતા જ નહીં તમે. પોઈન્ટની વાત જોઈ બે નેટ પોઈન્ટ ઈરાએ લાય પેલું કે ગુનેગાર ગુનો કરે એટલે સબૂત મેલે એટલે આ છેલ્લે સબૂત મેલ્યું છેલ્લે પોઈન્ટ લાયા લખાજીને પકડ્યા એટલે મને ખબર પડી કે આ પોઈન્ટ મને મળી ગયું હું પોઈન્ટની વાત જોઈ ગયો બાકી આ વાત તો મને કોઈને ખબર નથી એ ભુવાજી લગત કરીને લીધો ઘેર. એક થેલી પાવ હવે શું કરશું ભુવાજીનું કશું નહીં આવું મરચાની કઢી બનાવડાવો લે હું કાલે મોઢામાં ના કરી દે ભુવાજી જબરી કરી તમે. એમાં તું
છોકરાઓના સવાર અમને દવાખાના ભેગા કર અને હારી દવા કરાય રિપોર્ટ કરાય તો ખબર પડે શું દુઃખ છે આ ગલ્લાની ગોળીઓ ઘરે ના મટે કશો વાંધો નહીં, મને તમે પ્લોટ ગણતા હોય તો મારામાં તમારું કામ કરવું નહીં. મારી ડોશી કાલ આવીને માથે બેસી જાય, ચોટી ઊભી થઈ જાય તો મને કહેતા નહીં ભાઈ. કશો વાંધો નહીં. આવજો અને હવેથી ભૂલ ચૂક માફ કરજો હલભાઈ તો જબરદસ્ત. લ્યો, આ હવાર દાળમાં નાખીને ખાઈ જજો હા બરાબર ના રાખવાનું તમારે કોમ થઈ જાય થઈ જા ચાલો આ 5 મંદિર હવાર દવાખાના ભેગા કરજો ડોશી આવા ઘૂગી નીની પહેરવાની એસે પાઈ મૂકી એ ખરું, હે? એ ખરું. ડોશી આવા ઘૂગી ડોશી આવે ઘૂઘી પહેરામણી પડા મૂકી ઠાકોરજીની આગવી અદા ઠાકોરજીની